હેલો એવરીવન, માધેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. શું તમને પણ રોજ એવો જ પ્રશ્ન થાય છે કે સવારે નાસ્તામાં શું બનાવવું, રાત્રે જમવામાં શું બનાવવું કે બાળકોને ટિફિનની અંદર શું પેક કરી દેવું? તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજના આ વિડીયોમાં હું તમારી સાથે 7 સરળ અને ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી એવી 7 રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. 7 રેસીપીમાં છે ઢેબરા, જે 3 અલગ અલગ લોટ અને ઘણી બધી ભાજીનો યુઝ કરીને બનેલા પૌષ્ટિક અને હેલ્ધી એવા ઢેબરા. સાથે સાથે લસણિયા લચ્છા થેપલા, નોર્મલ થેપલા નહીં, લસણિયા લચ્છા થેપલા, બાળકોનો પ્રિય એવો ચોકલેટ ઢોસો અને એની સાથે સાથે વોલ્કેનો ચીઝ ઢોસા, જેમાં પ્રોપર ચીઝનો ટેસ્ટ ને સાથે સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ લુક, વધેલી રોટલીમાંથી બનાવેલી કોથમીર કલી એન્ડ વેજીટેબલથી ભરપૂર એવું ઇન્સ્ટન્ટ ઉત્તપમ, એન્ડ લાસ્ટમાં શેર કરેલું છે કોબીનો ચેવડો. તો દરેક રેસીપી લાસ્ટ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ 7 દિવસની 7 રેસીપી, જે રોજના મેનુનું ટેન્શન છે એ તમારું દૂર કરી દેશે. માટે વિડીયો છે એ લાસ્ટ સુધી જોજો, અને જો વિડીયો પસંદ આવે તો મારા ચેનલને લાઇક અને શેર કરજો. તો એનું પહેલા સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા મેં બાફેલા બટેટા લીધા છે. 4 નંગ જેવા બટેટા છે. એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું, ગાજર એડ કરશું, જેને પણ મેં ફાઇનલી ચોપ કરીને લીધેલું છે, અને કોબી છે એને પણ મેં ફાઇનલી ચોપ કરીને લીધેલી છે. હવે આ બધાને હાથેથી પહેલા મિક્સ કરી લેશું. બટેટાને હાથેથી આ રીતે મેશ કરી લેશું ને બધું મારું વેજીસ છે પહેલા મિક્સ કરી લઈશ. આ રીતે હાથની મદદથી પહેલા બધું મિક્સ કરી લેશું. હવે એની અંદર એડ કરું છું લીલા મરચા છે, તીખા મરચા છે, આમાં મેં લીધેલા છે. 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ જે મેં રેડી કરીને રાખેલી છે એને એડ કરશું. 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. એન્ડ હવે એની મેઇન આઈટમ કોથમીર કલીની કોથમીર એડ કરશું. ખૂબ વધારે પ્રમાણમાં કોથમીર એડ કરવાની એની અંદર. એન્ડ લાસ્ટમાં હું અહીંયા બ્રેડ ક્રમ્સ લઉં છું, જે ટોસ્ટ આવે છે એનો ભૂક્કો કરીને લીધેલો છે. એ એટલા માટે લેવાનું કે આની અંદર જે શાકમાં જેટલું પણ મોઇસ્ચર હશે એ બધું આ સોક કરી લેશે. હવે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું. અને જો તમને આમાં વધુ સ્પાઇસીનેસ પસંદ હોય તો આની અંદર તમે વધુ સ્પાઇસી પણ કરી શકો છો, બટ અત્યારે સ્પાઇસી કરવાની જરૂરત નથી, બીકોઝ જે એની ચટણી છે એ પણ સ્પાઇસી હોય છે. એટલા માટે આપણે તીખા મરચાં પણ એડ કરેલા છે, એટલા માટે આપણે વધુ સ્પાઇસી નથી કરતા, અને એટલે બાળકો પણ ઇઝીલી ખાઈ શકે. અને એકદમ સરસ મારા સ્ટફિંગને મિક્સ કરી લઈશ. પહેલા 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, જેની અંદર હું 1 ચપટી જેટલું મીઠું એડ કરીશ, અને એને થોડું પાણી નાખી અને આની એક આપણે સ્લરી બનાવી લઈશું. જોઈ લો તમે, આ કન્સિસ્ટન્સી એની રાખવાની. એકદમ લિક્વિડ પણ નથી કરી નાખવાનું અને ખૂબ થીક પણ નથી રાખવાનું. એક મીડિયમ જેવી પેસ્ટ બનાવી લેવાની છે, જેને તમે ઇઝીલી સ્પ્રેડ કરી શકતા હોવા જો. અને ફ્રેન્ડ્સ, એક બીજી વાત તમારી સાથે શેર કરું. આ જે કોથમીર કલી છે એના માટે રેડીમેડ શીટ પણ મેંદાની મળે છે. તમે મેંદાનો લોટ બાંધી અને એની રોટલી બનાવી કાચી પાકી શેકીને પણ બનાવી શકો છો. અને એક બીજી વાત મેઇન, કે આ તમે ઠંડી રોટલી તમારે ઘરે બચી હોય અને એમાંથી પણ બનાવી શકો છો ઇઝીલી. તો મેં અત્યારે ઘઉંના લોટની જ રોટલી, જે આપણે નોર્મલ રોટલી ઘઉંના લોટની બનાવીએ છીએ રેગ્યુલરમાં, એ જ રોટલીનો યુઝ કરું છું અને એની અંદર આ કોથમીર કલી બનાવું છું. એના માટે રોટલીને પહેલાં ફરતી બધી સાઈડથી આખી હું આ જે મેં પેસ્ટ રેડી કરેલી છે ચણાના લોટની, એને હું સ્પ્રેડ કરી લઈશ. અને હવે એની ઉપર જે આપણે સ્ટફિંગ રેડી કરેલું હતું એને આ રીતે હાથની મદદથી લાઇટલી પ્રેસ કરતી જઈશ અને આખી રોટલીમાં એ સ્ટફિંગ એડ કરી લઈશ. એ સ્ટફિંગ છે તમારે એ રીતે ફિલ કરવાનું કે એની જે સાઈડની કિનારી છે એ થોડી છોડી દેવાની. ફૂલ તમારે સ્ટફિંગ ફિલ નથી કરવાનું, લાઇટલી ખાલી એ કિનારી છોડી દેવાની. એન્ડ એની ઉપર સેમ એ જ રીતે બીજી રોટલીની અંદર પણ મેં મારી આ પેસ્ટ જે બનાવેલી હતી એને લગાવી લીધી છે, અને એના સ્ટફિંગની ઉપર રાખી દેશું આપણે. અને એકદમ ફૂલી હાથની મદદથી પ્રેસ કરી અને એને બધી સાઈડથી બંને રોટલી આપણે એકદમ ચોંટાડી દેશું. હવે આ સ્લરી એટલા માટે આપણે લગાવીએ છીએ રોટલી ઉપર કે રોટલીની અંદર જે આપણું સ્ટફિંગ છે બંને સાઈડથી એકદમ સરસ ચોંટી જાય, એટલા માટે આ સ્લરી લગાવવી જરૂરી છે. હવે ચપ્પુ અથવા કટરની મદદથી એકદમ સરસ એના સ્ક્વેરમાં પીસ કરી લેશું. હવે તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે એને કટ કરી શકો છો. અત્યારે હું નોર્મલી સ્ક્વેર શેપમાં કટ કરું છું, બીકોઝ કોથમીર કલી છે એ સ્ક્વેર શેપમાં વધારે સરસ લાગે છે.
હવે આ બધા શેપ છે એ કટ કરીએ છીએ ત્યાં સુધીમાં સાઈડ પર મેં ઓલરેડી એના માટે ફ્રાય કરવાનું છે, તેના માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો તેલ મારું છે એ એકદમ ગરમ સરસ થઈ ગયું છે. હવે એની અંદર બધી મારી કોથમીર કલી છે એની અંદર એડ કરી દેશું. એટલે એકદમ સરસ આપણે એને ડીપ ફ્રાય કરવાની છે. બટ ધ્યાન રાખજો ખાસ ફ્રેન્ડ કે તેલ છે એ મીડિયમ ફ્લેમ હોવું જોઈએ. ફૂલ હાઈ ફ્લેમ પર તમારે એને ફ્રાય નથી કરવાની, તો શું થશે કે તરત જ એને અંદરનું સ્ટફિંગ અને બહારનું પડ બંને બળી જશે. એટલા માટે તમારે એને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું રહેશે અને એને અલટ પલટ કરી અને એકદમ સરસ તમારે એને ડીપ ફ્રાય કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આટલી સરસ રેસીપી જો તમને ઇઝીલી આવડી જતી હોય ઘરે અને એ પણ ફ્રેશ બધા ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરીને, ઘરમાં તમારે રોટલી બચી છે તો એ રોટલીનો પણ ઉપયોગ કરીને આટલી સરસ જો વાનગી તમે ઇઝીલી બનાવી શકતા હો, તો સાથે સાથે મારી ચેનલને પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા કોઈ પણ અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. જોઈ લો ફ્રેન્ડ્સ, કેટલી સરસ તળાઈને રેડી થઈ ગઈ છે મારી કોથમીર કલી. લાગે છે ને એકદમ ડિલિશિયસ અને ઉપરથી એકદમ ક્રન્ચી, અંદરથી સો ડિલિશિયસ ટેસ્ટ. બાળકો તો ખાતા જ રહી જશે. હવે આપણે આને સર્વ કરી લઈએ. હવે સર્વ કરવા માટેની આ જે ચટણી છે એ સ્પેશિયલ શેઝવાન ચટણી છે. હવે કઈ રીતે બને છે, જે આપણે મોમોઝ સાથે ચટણી ખાઈએ છીએ ને, આ સ્પેશિયલ મોમોઝની શેઝવાનની ચટણી છે. કઈ રીતે બને છે જો તમારે જાણવું હોય, શીખવું હોય તો કમેન્ટ મને જરૂરથી કરો, એટલે નેક્સ્ટ વિડીયો તમને હું ચટણી જરૂરથી શીખવીશ. તો ગરમા ગરમ રેડી છે મારી કોથમીર કલી. આને તમે ડાયરેક્ટ પણ ચટણીમાં ડીપ કરીને પણ ખાઈ શકો છો અને આ રીતે ગાર્નિશ કરીને કોથમીરથી પણ ખાઈ શકો છો. ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવવા માટે સૌથી પહેલા આમાં હું રવો એડ કરું છું. અત્યારે મેં અડધા કિલા જેટલો રવો લીધેલો છે, 500 ગ્રામ આશરે. એની અંદર હું 1 વાટકી જેટલું ખાટું દહીં એડ કરું છું. જો તમારી પાસે ખાટું દહીં ના હોય, મોડું હોય, તો તમારે 2 વાટકી જેટલું દહીં એડ કરવાનું. એ જરૂર મુજબ પાણી એડ કરી અને એકદમ સરસ એને હું મિક્સ કરી લઈશ. મેં ઘણા વિડીયોમાં કીધેલું છે ફ્રેન્ડ્સ, અને ફરી પાછું એક વખત તમને કહું છું કે તમે કોઈ પણ મારી ચેનલમાંથી રેસીપી બનાવતા હોવ અને વચ્ચે અટકી જાઓ અથવા કોઈ પણ પ્રોબ્લેમ આવે તમને, તો તમે એટ એ ટાઈમ એ વિડીયોની નીચે મને કમેન્ટ કરજો, એટલે હું તમારી રેસીપીની એટ એ ટાઈમ તમને હું કમેન્ટનો રિપ્લાય આપીશ અને બિલકુલ તમારી રેસીપી ખરાબ નહીં થવા દો. તો જરૂરથી કમેન્ટ કરજો અને તમારી પ્રોબ્લેમ મારી સાથે શેર કરજો. અમે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જવાનું. એકદમ સરસ છે મારું બેટર મિક્સ થઈ ગયું છે. જુઓ તમે, આવી કન્સિસ્ટન્સીમાં આપણે રાખવાનું છે. હવે આની અંદર અત્યારે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ અને એકદમ સરસ મિક્સ કરી લઈશ. હવે આ રવો છે એટલે રવાને સોક થવા માટે હું આને 15 થી 20 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈશ. ઓનલી 15 to 20 મિનિટ્સ. જો તમારી પાસે વધુ સમય છે અને તમે એને વધારે પણ સોક કરવા માંગો છો તો પણ કઈ વાંધો નથી, પણ જો સમય નથી તો 15 થી 20 મિનિટ તમે ખાલી એને રેસ્ટ આપશો તો પણ એકદમ સરસ તમારા ઉત્તપમ રેડી થઈ જશે. એટલે અત્યારે આને હું ખાલી 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપું છું. જો તમે 20 મિનિટ થઈ ગઈ છે, મારું બેટર છે એકદમ સરસ રેડી છે. હવે આ બેટરની અંદર હું એક ઈનો પાઉચ એડ કરીશ કે જેનાથી એકદમ સરસ ક્રિસ્પી થશે. અને તમારે આથો લઈ આવવાની જરૂરત નહીં પડે, એટલે ઇન્સ્ટન્ટ બનાવવા છે તો આપણે એની અંદર એક ઈનો પાઉચ એડ કરશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું. એકદમ સરસ બેટર રેડી છે. હવે આપણે એનું ઉત્તપમ ઉતારી લેશું. એના માટે ઓલરેડી મેં પેન છે એ ગરમ કરવા માટે મૂકેલું હતું. હવે એમાં થોડો અમથો પાણીનો છંટકાવ કરશું અને એના રીતે એકદમ સરસ ક્લીન કરી લેશું. બેટર આપશું. હવે આ બેટરને છે ને આપણે પાતળું નથી કરવાનું, બીકોઝ ઉત્તપમ બનાવો છો તો બેટરને પાતળું બિલકુલ નહીં કરીએ, આપણે નોર્મલી સ્પ્રેડ થવા દેશું. હવે એની ઉપર હું આ રીતે ડુંગળી, ઝીણા સમારેલા ટમેટા. હવે એની અંદર તમારે કોઈ શાક એડ કરવું છે
ફોર એક્ઝામ્પલ ગાજર છે, બીટ છે, કોબી છે, તો એ પણ એડ કરી શકો છો અને હજી વધુ હેલ્ધી બનાવી શકો છો. પણ અત્યારે હું ખાલી તમને ઓનિયન અને ટમાટર બેનો જ યુઝ કરી અને એકદમ સરસ ઉત્તપમ બનાવીને બતાવું છું. આ રીતે હાથની મદદથી એકદમ ખાલી પ્રેસ કરી દેવાના. હવે આમાં ઉપરથી મરીનો પાવડર સ્પ્રિંકલ કરું છું. થોડો એવો મરચાનો ભૂકો, અને ખાલી ટમેટા અને ડુંગળીના ભાગનું થોડું એવું મીઠું. હવે એને ઢાંકી અને 5 મિનિટ માટે થવા દેશું. હાઈ ફ્લેમ પર જ થવા દેશું એટલે એકદમ સરસ થઈ જશે કુક. જો તમે એકદમ સરસ કુક થઈને રેડી થઈ ગયું છે. હવે આને પલટાવી લેશું અને બીજી સાઈડ પણ એકદમ સરસ આપણે એને કુક કરી લેશું. અને ફરી પાછું પલટાવીને ચેક કરી લેશું. એકદમ સરસ છે આપણું કુક થઈને રેડી થઈ ગયું છે. હવે એને એક પ્લેટમાં લઈ લેશું. જુઓ તમે, તો રેડી છે આપણો ઇન્સ્ટન્ટ બની જતો એવો ઉત્તપમ. તમને એને કટ કરીને પણ બતાવી દઉં. જો છે ને એકદમ ડિલિશિયસ અને ઈઝી પણ. તો ચાલો આજે જ ઘરે ટ્રાય કરીએ. અને પહેલા જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. આજે આપણે કોબીનો ચેવડો બનાવવાનો છે, તો એના માટે મેં ઓલરેડી અત્યારે કોબીને એકદમ સરસ ઝીણી ઝીણી ચોપ કરીને લીધેલી છે. હવે તમે ખમણીની મદદથી પણ આ રીતની ખમણી શકો છો. જો તમે આ રીતની ઝીણી ઝીણી કોબી ખમણી અને એકદમ એને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી અને એમાં એક્સ્ટ્રા જેટલું પણ વોટર હતું એ કાઢી લીધેલું છે. આમાં મીઠું કે કાંઈ નાખેલું નથી, ખાલી કોબી ખમણી અને એનું એક્સ્ટ્રા વોટર છે એ બધું મેં કાઢી લીધું છે. હવે કોઈ પણ એક સોસપેન ની અંદર 2 ચમચી પહેલા તેલ એડ કરેલું છે અને તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવી હિંગ એડ કરશું. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરશું. હવે એની અંદર સૌથી પહેલા આપણે ઝીણા સમારેલા મરચા લીધેલા છે, આ રીતે લાંબા સાઈઝમાં. જુઓ તમે એને એકદમ ફાઇનલી ઝીણા ઝીણા પર ચોપ કરીને તમે લઈ શકો છો. અને સાથે ઝીણા સમારેલા ટમેટા છે. એકદમ સરસ મિક્સ કરી લેશું એને. હવે આ ટમેટાને છે ને આપણે કુક નથી કરવાના, એટલે ખાસ ધ્યાન રાખજો. ગેસનો ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાનો. અને એની સાથે મારી જે કોબી મેં ખમણીને રેડી રાખેલી હતી એને એડ કરી દઈશ. એન્ડ હવે ચોખાના જે પૌવા આવે છે, જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ, એ પૌવાને મેં પલાળી અને એકદમ સરસ બધું એનું પાણી કાઢી અને લીધેલા છે. એ પૌવાને આપણે એડ કરશું. એનું પ્રમાણ એ રીતે રાખવાનું કે જેટલી તમે કોબી લ્યો છો એટલા જ તમારે પૌવા લેવાના. હવે મસાલામાં એની અંદર સૌથી પહેલા કાશ્મીરી લાલ મિર્ચ પાવડર 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરીશ. 1 થી 1.5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધા મસાલાને એકદમ સરસ મિક્સ કરી લેશું. ગેસનો ફ્લેમ છે અહીંયા સ્લો જ રાખવાનો છે, હાઈ ફ્લેમ પર નથી કરવાનું. બીકોઝ મારી જે કોબી છે, ટમેટા છે, એ કોઈ પણ વસ્તુને મારે કુક નથી કરવાનું. ખાલી એમાં જે રહેલું મોઇસ્ચર છે એને જ હું દૂર કરીશ. એકદમ સરસ આને મિક્સ કરી લેશું પહેલા. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે મારું આ બેટર. મારે કોબી અને પૌવા બંને બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગેસનો ફ્લેમ બંધ કરી અને આપણે એને ગરમા ગરમ સર્વ કરશું. સૌથી પહેલા એક પ્લેટની અંદર આપણે જે કોબીનો ચેવડો બનાવેલો છે એને એડ કરશું. ગરમા ગરમ ખૂબ જ મજા પડી જશે તમને આ શિયાળામાં એક નવી રેસીપી ટ્રાય કરવાની. એમાં આપણે આ રીતે
દાળ મિક્સ કરશું. પહેલા જે ઘરની તળેલી ચણાની દાળ છે, જે આપણે ફરસાણ તરીકે લેતા હોઈએ છીએ. બહાર રેડીમેડ પણ તમને મળી જશે, બટ ઘરે પણ તમે ઇઝીલી બનાવી શકશો. જો તમારે શીખવું હોય કે પરફેક્ટ બહાર જેવી ચણાની દાળ ઘરે કઈ રીતે બને છે, તો કમેન્ટ મને જરૂરથી કરો. હું તમને જરૂરથી શીખવીશ કે ચણાની દાળ કઈ રીતે ઘરે તમે એકદમ ક્રિસ્પી બહાર જેવી જ બનાવી શકો છો. મસાલાવાળા બી છે, જે પણ ઘરે જ બનાવેલા છે. લાગે છે ને પરફેક્ટ બાલાજી જેવા મસાલાવાળા બી, કે બહારથી પરચેસ કરેલા હોય, એ પણ ઘરે જ બનાવેલા છે. હવે એની અંદર આપણે આલુ સેવ જે રેડીમેડ મળે છે એ નાખશું, અને સાથે થોડી અમથી એવી રતલામી સેવ. અને લાસ્ટમાં ઉપરથી ધાણા ભાજી નાખીને સર્વ કરશું. તો ગરમા ગરમ છે મારું રેડી કોબીનો. આજે આ બંને ઢોસા હું ઇન્સ્ટન્ટ બનાવવાની છું, તો એના માટે હું રવાનો યુઝ કરું છું. તમે એની બદલે જે રીતે આપણે ઇડલીને ઢોસા બનાવીએ છીએ એનું જે બેટર હોય છે દાળ અને ચોખાનું, એનાથી પણ બનાવી શકો છો, આથો લઈ આવીને પણ. બટ અત્યારે હું ઇન્સ્ટન્ટ બનાવું છું, એટલા માટે હું રવાનો યુઝ કરું છું. 1 મોટા કપ જેટલો હું રવો લઉં છું, અને એની અંદર સામે 1 મોટો કપ સેમ જેટલો રવો લઉં છું, એટલું જ સામે એની અંદર હું દહીં એડ કરું છું. અને થોડા અમથા પ્રમાણમાં એવું પાણી નાખી અને એકદમ સરસ મિક્સરમાં એને હું એકદમ બ્લેન્ડ કરી લઈશ. એકદમ સ્મૂથ પેસ્ટ રહે એ ટાઈપનું એને હું બ્લેન્ડ કરી લઈશ. હવે આ બ્લેન્ડ કરવા પાછળનું રીઝન એ છે કે જો તમે રવાને ડાયરેક્ટ જ હાથની અથવા ચમચાની મદદથી દહીં અથવા પાણી મિક્સ કરી, છાશ મિક્સ કરીને તમે ડોઈ લેશો ને, તો શું થશે કે રવો તમારો અથવા મોટા દાણાવાળો, મતલબ રવો છે એ થોડો મોટો હશે અથવા એકદમ બારીક હશે, તો પણ તમે બ્લેન્ડ કરીને લેશો ને તો પ્રોપર તમારું બેટર છે એ સ્મૂથ એકદમ સરસ ફટાફટ થઈ જશે. બટ જો તમે બ્લેન્ડ નહીં કરો, હાથેથી મિક્સ કરશો, તો શું થશે કે એ પ્રોપર મતલબ એ કણી કણી જેવું ફોર્મમાં રહેશે. એકદમ સરસ સ્મૂથ બેટર નહીં થાય. જેવું તમારું ઢોસાનું બેટર હોય છે એવું તમારે સ્મૂથ ને સિલ્કી બેટર જોતું હોય તો એના માટે બ્લેન્ડ કરવું જરૂરી છે. અને આને બ્લેન્ડ કરતી વખતે સાથે સાથે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. અને બ્લેન્ડ કરતી વખતે પાણીનો ઉપયોગ ઓછો કરવાનો, એટલે એકદમ ફટાફટ તમારો જે રવો છે એ એકદમ સરસ સ્મૂથ કન્સિસ્ટન્સીમાં આવી જાય. અને પછી જરૂર પડે કે તમારું બેટર થોડું થીક છે તો જરૂર પ્રમાણે પાણી એડ કરી અને પ્રોપર તમારું બેટર બનાવી લેવાનું. હવે મારા આ બેટરને હું ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશ, ખાલી 10 મિનિટ માટે. જો તમારી પાસે વધારે સમય છે અને તમે વધારે રેસ્ટ આપશો તો પણ પ્રોપર થશે, બટ ખાલી 10 મિનિટ રેસ્ટ આપશો તો પણ પરફેક્ટ ઢોસો બનીને રેડી થશે. હવે રેસ્ટ આપવાનું રીઝન એ છે કે તમારો રવો તમે જે યુઝ કરો છો એ એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ જાય, એટલા માટે આને મિનિમમ 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું. અને જ્યાં સુધીમાં મારો રવો છે એ પલળીને પ્રોપર રેડી થાય ત્યાં સુધીમાં આપણે જે ચોકલેટ ઢોસો બનાવવાનો છે તો એના માટેની ચોકલેટ છે એ ઘરે જ બનાવશું. તો હવે એ ચોકલેટ બનાવવા માટે હું એક સોસપેનની અંદર 1 વાટકી જેટલી ખાંડ એડ કરું છું. જે આખી ખાંડ આપણે રેગ્યુલર ખાંડ આવે છે એ જ, દળેલી ખાંડ નહીં, આખી ખાંડ. સેમ એ જ વાટકીના મેઝરમેન્ટથી 1 વાટકી જેટલું પાણી એડ કરું છું. અને આ ખાંડને આપણે એકદમ સરસ ચાસણી બનાવી લેવાની છે. એક તારની જેને ચાસણી કહેવાય એવી ચાસણી આપણે બનાવવાની છે. એટલે થોડી થોડી વાર વચ્ચે ચલાવતું જવાનું અને એકદમ સરસ એક તારની ચાસણી બનાવી લેશું. ફ્રેન્ડ્સ, ચોકલેટ ઢોસાની અંદર તમે રેડીમેડ ચોકલેટ જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, તમે કમ્પાઉન્ડ પણ લઈ શકો છો, મિલ્ક કમ્પાઉન્ડ પણ લઈ શકો છો અને ડાર્કનો પણ યુઝ કરી શકો છો, અથવા કોઈ પણ બીજી ડેરી પ્રોડક્ટની ચોકલેટ, ફોર એક્ઝામ્પલ ડેરી મિલ્ક ચોકલેટ, કોઈ બી ચોકલેટનો યુઝ કરી શકો છો. બટ એ બધી ચોકલેટમાં શું થશે કે ઓઇલનું પ્રમાણ બહુ વધારે હોય છે. હવે એ ઓઇલ પામ ઓઇલ પણ હોઈ શકે અથવા બીજું કોઈ પણ ઓઇલ પણ હોઈ શકે. હવે બહારની એવી ચોકલેટનો આપણે યુઝ કરવો એના કરતાં જો તમે ઇઝીલી ખૂબ જ ટેસ્ટી ચોકલેટ ઘરે બનાવી શકતા હો તો આપણે એ જ બનાવીને યુઝ કરીએ. એટલા માટે આજે હું તમને ચોકલેટ પણ ઘરે પ્રોપર જે રેડીમેડ ચોકલેટ તમે લ્યો છો સેમ એ જ ટેસ્ટની ચોકલેટ ઘરે તમને કઈ રીતે બનાવો છો એ પણ હું તમને બતાવું છું સાથે સાથે. એટલે એ ચોકલેટનો આપણે યુઝ કરશું આપણા ચોકલેટ ઢોસાની અંદર. માટે વિડીયો વચ્ચેથી બિલકુલ સ્કીપ ન કરશો, લાસ્ટ સુધી જોજો કે કઈ રીતે હું ચોકલેટ બનાવું છું, કઈ રીતે ચોકલેટ ઢોસો બને છે, અને સાથે સાથે કઈ રીતે ચીઝનો ભરપૂર વોલ્કેનો ફાટી નીકળે એ ટાઈપનું વોલ્કેનો ચીઝ ઢોસા એ પણ કઈ રીતે બને છે. તો માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો. મારી ચાસણી છે એ પ્રોપર રેડી થઈ ગઈ છે. હવે આ ચાસણીની અંદર હું જે મેઝરમેન્ટના કપથી ખાંડ અને પાણી લીધું હતું એ જ કપની અંદર હું એટલો એક આખો કપ નહીં પણ પોણા કપ જેટલો હું મિલ્ક પાવડર એડ કરું છું. અને મિલ્ક પાવડરને પ્રોપર પહેલાં ચાસણીની અંદર મિક્સ કરી લેવાનું, એકદમ પ્રોપર, એક પણ છે એ ક્રિસ્ટલ ન રહી જાય મિલ્ક પાવડરનો, એ રીતે પ્રોપર મારા ચાસણીની અંદર હું મિક્સ કરી લઈશ. અને હા ફ્રેન્ડ્સ, જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે.
મારો મિલ્ક પાવડર છે એ ચાસણીમાં પ્રોપર મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મારી વ્હાઈટ ચોકલેટ છે એ બનીને રેડી છે ને એકદમ ઇઝી. હવે જ્યારે તમારે આને સ્ટોર કરવું હોય તો આની અંદર તમે જ્યારે ચોકલેટ તમારી પ્રોપર બની જાય તો એની અંદર તમારે ઘરનું જે ફ્રેશ આપણે ઘી બનાવીએ છીએ એ 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું, એટલે એનાથી શાઇનિંગ છે એની એકદમ સરસ આવશે. હવે અત્યારે મારે આને સ્ટોર નથી કરવી એટલે આની અંદર હું ઘી સ્કીપ કરું છું, પણ તમે જો ઈચ્છો તો એની અંદર ઘી પણ એડ કરી શકો છો. એનું પ્રમાણ છે એ 1 જ ચમચી એડ કરશું એટલે એની શાઇનિંગ પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. ઘીનો ટેસ્ટ નહીં, ચોકલેટનો પ્રોપર ટેસ્ટ. હવે આજે મારી વ્હાઈટ ચોકલેટ છે એમાંથી 1 ચમચી જેટલી ચોકલેટ છે હું અલગથી એક વાટકામાં કાઢીને પહેલાં રાખી લઈશ ડેકોરેશન માટે. એન્ડ હવે એની અંદર 2 ચમચી જેટલો હું કોકો પાવડર એડ કરું છું. જો તમારી પાસે કોકો પાવડરનું પ્રમાણ ડાર્ક કોકો હોય તમારી પાસે તો 2 ચમચી એડ કરવાનું, અને જો એટલો ડાર્ક ન હોય, મીડિયમ કોકો પાવડર હોય તો અડધી વાટકી જેટલો કોકો પાવડર એની અંદર એડ કરી દેવાનો અને પ્રોપર એકદમ સરસ મિક્સ કરી લેશું એટલે આપણી ડેરી મિલ્ક જેવી ચોકલેટ બનીને રેડી થઈ જશે. હવે આ હોમમેડ ચોકલેટને તમે કોઈ પણ તમારા મોલ્ડની અંદર સેટ કરવા માટે રાખી દો તો એ શેપની તમારી ચોકલેટ બનીને રેડી થઈ જશે. બટ જ્યારે ચોકલેટને મારે પોર કરવી છે, મતલબ કે લિક્વિડ ફોર્મમાં, થોડુંક લિક્વિડ ફોર્મ જોઈએ છે. આ ચોકલેટ અત્યારે હમણાં હું 10 મિનિટ રાખીશ ને તો પેનમાં જ જામી જશે. પ્રોપર તમારી ચોકલેટ બનીને રેડી થઈ જશે. પછી તમારે એને ફ્રીજની અંદર સ્ટોર કરવાની પણ જરૂરત નથી, બહારે પણ ઇઝીલી તમે એને સ્ટોર કરી શકશો. એટલી ડિલિશિયસ એવી ચોકલેટ તમારી બનીને રેડી થઈ જશે. બટ આ ચોકલેટને મારે પોર કરવાની છે, મતલબ કે મારે ઢોસાની ઉપર સ્પ્રેડ કરવી છે. એના માટે હું ચોકલેટની અંદર 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખીશ અને એને એકદમ સરસ મિક્સ કરી લઈશ. એટલે એ જે છે એ લિક્વિડ ફોર્મમાં જ રહેશે, એકદમ થિક ફોર્મ નહીં થઈ જાય, જામી નહીં જાય. અને સેમ એ જ પ્રોસેસ જે મેં વ્હાઈટ ચોકલેટ કાઢીને રાખેલી હતી એમાં પણ 1 ચમચી જેટલું દૂધ એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લઈશ, જેનાથી એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં આવી જશે. ફ્રેન્ડ્સ, જ્યારે તમે દૂધ એડ કરો છો ને તો દૂધ છે ને એ થોડુંક ગરમ, વામ દૂધ, મતલબ થોડુંક ગમતું ગરમ, એકદમ ગરમ પણ નહીં અને ફ્રીઝનું પણ નહીં, રૂમ ટેમ્પરેચરનું હોય તો પણ નહીં, થોડુંક ગમતું એવું ગરમ દૂધ તમારે એની અંદર એડ કરવાનું. જો મારી વ્હાઈટ ચોકલેટ છે એ બનીને રેડી છે. હવે મારું જે ઢોસાનું બેટર છે એ પ્રોપર લેસ્ટ લઈ અને એકદમ સરસ રવો છે એ ફૂલીને રેડી થઈ ગયો છે. તો એમાંથી થોડો પોર્શન એવો હું એક બાઉલની અંદર અલગ કાઢી લઈશ અને એ પોર્શનની અંદર હું 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશ અને પ્રોપર મારા બેટરને મિક્સ કરી લઈશ. બિકોઝ આપણે ચોકલેટ ઢોસો બનાવવો છે તો પ્રોપર લુક અને ટેસ્ટ બંનેમાં ચોકલેટ ઢોસો જ લાગે, એના માટે હું એની અંદર 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરું છું. આ બેટરની અંદર મેં નમક નાખેલું જ બેટર છે, એના માટે કોઈ અલગ બેટર નથી, એટલે નમકવાળા બેટરની અંદર જ આપણે કોકો પાવડર એડ કરશું. હવે મારા બેટરને પ્રોપર વિસ્કરની મદદથી વિસ્ક કરી અને પ્રોપર મિક્સ કરી લઈશ. એકદમ સરસ કોકો પાવડર મિક્સ થઈ ગયા બાદ એની અંદર હું ઈનો પાઉચ જે આવે છે, રેગ્યુલર ફ્રૂટ સોલ્ટ ઈનો હોય છે, એ ઈનો પાઉચ હું અડધું ઈનો પાઉચ આની અંદર એડ કરીશ. હવે ઈનો એટલા માટે એડ કરવાનો હોય છે કે તમે આથો નથી લેવતા બેટરની અંદર, ઇન્સ્ટન્ટ તમારે બનાવવો છે તો ઈનો છે એ ફ્રેગમેન્ટેશનનું કામ કરશે, એટલા માટે હું અડધો પાઉચ ઈનો આની અંદર એડ કરું છું, જેનાથી તમારો ઢોસો છે એ ક્રિસ્પી અને સોફ્ટ બંને થશે. સેમ એવી જ રીતે જે મારા રેગ્યુલર ઢોસાનું બેટર છે એની અંદર પણ હું 1 પાઉચ જેટલું ઈનો એડ કરી અને પ્રોપર વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશ. બીજી બાજુ ઓલરેડી મેં એક ઢોસા પેન ઉપર જે રીતે આપણે રેગ્યુલર ઢોસો આપણે સ્પ્રેડ કરીએ છીએ સેમ એ જ રીતે મેં મારો ચોકલેટ ઢોસાનું જે બેટર હતું એ સ્પ્રેડ કરી અને ચોકલેટ ઢોસો છે એ રેડી કરી લીધો છે. હવે એને હું કૂક થવા દઈશ મીડિયમ ફ્લેમ પર, હાઈ ફ્લેમ પર નહીં તો શું થશે કે નીચેનો જે ડાર્ક કલર છે એ એકદમ ડાર્ક થઈ જશે અને લુક છે એ પ્રોપર નહીં આવે. એટલા માટે હું મીડિયમ ફ્લેમ પર અથવા સ્લો ફ્લેમ પર એને હું કૂક થવા દઈશ અને ઉપરની ફરતી સાઈડ આપણે બટર લગાવી લેશું. જેમ એ કૂક થઈ જશે એટલે ધીમે ધીમે છે એ ફરતી કિનારી છે એ છોડવા માંડશે પેન, એટલા માટે તમારે તવીથાની મદદથી એને પલટાવીને બીજી સાઈડ પણ શેકી લેવાનું અને પછી એની ઉપર તમારે ચોકલેટ સ્પ્રેડ કરી લેવાની. જેટલી ચોકલેટ પસંદ હોય એટલી તમે એની અંદર ચોકલેટ એડ કરી શકો છો. જ્યારે આપણે ડિનરમાં સાંજે સાઉથ ઇન્ડિયન બનાવીએ છીએ તો ડેઝર્ટમાં પણ આજે આ વખતે આપણે સાઉથ ઇન્ડિયન ચોકલેટ ઢોસો ટ્રાય કરીએ. છે ને એકદમ ઇઝી, ખૂબ જ ઝડપથી પણ બની જશે અને ડેઝર્ટ તરીકે પરફેક્ટ રેસિપી છે, ખૂબ જ મજા પડી જશે ચોકલેટ ઢોસો ખાવાની. તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ ચોકલેટનું પ્રમાણ વધારે અથવા ઓછું લઈ શકો છો. હવે આને ફોલ્ડ કરી અને ડાયરેક્ટ આપણે સર્વ કરશું અને ઉપરથી વ્હાઈટ ચોકલેટથી એને ડેકોરેટ કરશું. તો રેડી છે આપણો એકદમ ડિલિશિયસ ટેસ્ટ અને સ્મેલ સાથે લુક એવો ચોકલેટ ડેઝર્ટ ઢોસો. હવે આપણે આપણા ડિનરનો જે મેઇન કોર્સ છે વોલ્કેનો ચીઝ ઢોસા, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે વોલ્કેનો ચીઝ ઢોસા. એના માટે મેં ઓલરેડી બેટરને છે એ સ્પ્રેડ કરીને રાખેલું છે. એની ઉપર હું મીડિયમ સાઇઝનું એક ટમેટું છે જેને મેં ફાઇનલી નાના નાના પીસમાં ચોપ કરીને લીધેલું છે, એને એડ કરશું. એક નાની સાઇઝની ડુંગળીને પણ મેં ફાઇનલી નાના નાના પીસમાં ચોપ કરીને લીધેલી છે અને સાથે સાથે એક
કેપ્સિકમ મરચું છે એના પણ એક સ્લાઇસને મેં નાના નાના ચોપ પીસ કરીને લીધેલા છે. એન્ડ એમાં હવે હું 1 થી 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરું છું. તમે ઘરનો ટમેટો કેચઅપનો પણ યુઝ કરી શકો છો અને રેડીમેડ માર્કેટમાં ઇઝીલી ટમેટો કેચઅપ મળે જ છે એનો પણ યુઝ કરી શકો છો. અત્યારે જે માર્કેટમાં રેડી મળે છે એ કેચઅપનો હું યુઝ કરું છું. 2 ચમચી જેટલો કેચઅપ એડ કરું છું અને સાથે સાથે 1 ચમચી જેટલી મારી ઘરની બનાવેલી ફ્રેશ લસણની ચટણી છે એ એડ કરું છું. અને બધું એકદમ સરસ આપણે પહેલાં મિક્સ કરી લેશું. અને સાથે સાથે એની અંદર હું 1 ચમચી જેટલું બટર એડ કરું છું અને ફરતું મારા ઢોસાની ઉપર હું સ્પ્રેડ કરી લઈશ. અને એની ઉપરથી હું થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ છે એ સ્પ્રિંકલ કરું છું. તમે એ બંને સ્કીપ પણ કરી શકો છો. અને લાસ્ટમાં લોટ્સ ઓફ ચીઝ એડ કરવાનું. મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને પણ એડ કરી શકો છો અને તમને કોઈ પણ એક ચીઝ પસંદ હોય તો તમે કોઈ પણ એક પણ એડ કરી શકો છો. લોટ્સ ઓફ ચીઝ, જેટલું તમને ચીઝ પસંદ હોય એટલું એની અંદર તમારે એડ કરી દેવાનું. અને 1 થી અડધી મિનિટ સુધી વેઇટ કરવાનું કે ચીઝ છે એ તમારું પ્રોપર મેલ્ટ થઈ જાય. પછી તમે એને કટ કરીને રાઉન્ડ શેપમાં પણ ફોલ્ડ કરી શકો છો અથવા ડાયરેક્ટ ફોલ્ડ કરીને ઢોસાની જેમ પણ તમે લઈ શકો છો. તો રેડી છે મારો ડબલ બ્લાસ્ટ ચીઝી વોલ્કેનો ચીઝ ઢોસા. લસણિયા લચ્છા થેપલા એ પણ હેલ્ધી વર્ઝનમાં આજે આપણે બનાવીએ છીએ. તો એના માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. અત્યારે 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. એની અંદર મેં પાલકની ઝીણી આ રીતે સુધારીને લીધેલી છે. એકદમ સરસ ધોઈ અને રેડી એ મારી પાલકને લીધેલી છે. એને હું આની અંદર એડ કરીશ. તમે પાલકની સાથે સાથે મેથી પણ એડ કરી શકો છો, બટ અત્યારે હું ખાલી એકલી પાલક જ યુઝ કરું છું. તમે મેથી પણ એડ કરી શકો છો. હવે થેપલાના લોટની અંદર આપણા જે ઘરના રેગ્યુલર મસાલા હોય છે એનો જ આપણે યુઝ કરશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરું છું, અડધી ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચું જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આની અંદર તમે મોણ પણ એડ કરી શકો છો, પણ અત્યારે હું મોણ છે એ સ્કીપ કરું છું બીકોઝ પાલક આપણે નાખીએ છીએ એટલે ઓલરેડી એકદમ સોફ્ટ જ થશે, એટલે મોણની એમાં જરૂરત નથી. એટલે આની અંદર હું મોણ નથી નાખતી. જરૂર પ્રમાણે થોડો પ્રમાણમાં પાણી એડ કરી અને આનો એકદમ સરસ એક સોફ્ટ આપણે લોટ બાંધી લેશું. એકદમ સરસ સોફ્ટ મેં લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે આના હું તમને લસણિયા લચ્છા થેપલા કઈ રીતે બને છે એ બતાવું છું. નોર્મલ પહેલા એનું આપણે એક થેપલું બનાવી લેશું. હવે આ મારા થેપલું છે એ એકદમ સરસ વણાઈને રેડી છે. હવે આ થેપલાની ઉપર મેં લસણની રેગ્યુલર જે આપણે લસણની ચટણી ઘરે બનાવતા હોઈએ છીએ એ જ ચટણી લીધેલી છે અને એને આ રીતે સ્પ્રેડ કરી અને આખા થેપલા પર લગાવી દઈશ. આખા થેપલામાં આ રીતે એને હું લગાવી દઈશ. આની ઉપર હું મારું જે રેગ્યુલર આ સેમ એ જ સાઈઝનું બીજું થેપલું બનાવીને મેં રાખેલું છે એને આની ઉપર આ રીતે અને આને એકદમ સરસ આપણે બંનેને ચોંટાડી દેશું. હવે એના પિઝા કટરની મદદથી અથવા ચપ્પુની મદદથી આ રીતે આપણે પીસ કરી લેશું. અને એને આ રીતે આપણે રાઉન્ડ શેપ. જ્યારે પણ તમે લચ્છા પરાઠા બનાવો છો ને કોઈ પણ ફ્લેવરમાં કેમ ન બનાવતા હોય પણ ત્યારે આ પ્રોસેસ છે બિલકુલ સ્કીપ નહીં કરવાની. હવે અત્યારે હું લસણિયા લચ્છા પરાઠા બનાવું છું તો એમાં લસણની ચટણીની અંદર ઘી અથવા તેલ કોઈ પણ એક વસ્તુ એડ કરી અને એને પેસ્ટ જેવું નોર્મલ લિક્વિડ ફોર્મમાં બનાવી અને એને હું થેપલાની ઉપર લગાવીશ અને પછી એનો રોલ આ રીતે બનાવીશ. ડાયરેક્ટ જો લસણની ચટણી તમે પાણીમાં ઢીલી કરીને લગાવશો ને તો શું થશે કે એનો એકદમ પ્રોપર લચ્છા ટાઈપ એક પડ છે એ છૂટું નહીં પડે. હવે જો તમારે છૂટું પણ પાડવું હોય તો એના માટે ઘી અથવા ઓઇલનો યુઝ કરવાનો ચટણીની અંદર અને પછી થેપલાની ઉપર સ્પ્રેડ કરવાની. સેમ હું જે રીતે બતાવું છું એ જ રીતે એકદમ સરસ રાઉન્ડ શેપમાં તમારે રાઉન્ડ આ રીતે બનાવી અને એનું એક લુઈ બનાવી લેવાની. આ રીતે 3 મેં એક લુઈ બનાવીને ફરી પાછું રેડી કરી લીધા છે. એને નોર્મલી આ રીતે હાથની મદદથી આ રીતે પ્રેસ કરી અને ફરી પાછું આપણે એનું થેપલું બનાવી લેશું. આ રીતે મારું થેપલું છે એ એકદમ સરસ બનીને રેડી છે. આ રીતે હું બધા થેપલા બનાવીને રેડી કરી લઈશ. જો તમે કેટલું સરસ લાગે છે મારા થેપલા. બધા થેપલા મેં આ રીતે બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે એને શેકી લેશું. એના માટે મેં ઓલરેડી લોઢી છે એ ગરમ કરવા માટે મૂકેલી હતી. એની ઉપર આપણે આપણું થેપલું રાખશું. જે રીતે નોર્મલી આપણે થેપલા બનાવીએ છીએ પણ એમાં કંઈક નવી વેરાયટી આપણે ટ્રાય કરવી હોય થેપલાની તો આ
વેરાયટી જરૂરથી ટ્રાય કરજો બીકોઝ આ લચ્છા થેપલા પણ છે, સાથે સાથે લસણિયા સ્પાઇસી પણ છે, તો ખૂબ જ મજા પડી જશે. ટ્રાવેલિંગમાં જ્યારે પણ તમારે થેપલા આ ટાઈપના કરીને લઈ જવા હોય તો ખૂબ જ મજા પડી જશે. હવે એને આપણે બટરથી હું શેકું છું. તમે ઓઇલ અથવા ઘી તમને જેની સાથે પણ પસંદ હોય એની સાથે તમે શેકી શકો છો. હું એને બટરથી શેકું છું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ફ્રેન્ડ્સ, જો આટલી સરસ રેસિપી અને ઇઝી વેમાં જો હું તમારા માટે લઈને આવી હોય તો તમે સબસ્ક્રાઇબ તો જરૂર કરી શકો બીકોઝ એ ટોટલી ફ્રી છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. મારું થેપલું છે એ શેકાઈને રેડી છે. તો ગરમા ગરમ એન્જોય કરો લસણિયા લચ્છા થેપલા. ઢેબરા બનાવવા માટે સૌથી પહેલા હું કોઈ પણ એક સોસપેનની અંદર 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશ. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર મેં અત્યારે આદુ અને લસણની પેસ્ટ બનાવીને રેડી રાખેલી છે, જેને ફાઇન પેસ્ટ નથી બનાવી, ખાલી અધકચરા એવા પીસીને લીધેલા છે. 8 થી 10 નંગ જેવા લસણની કળી છે અને એક નાનો ટુકડો આદુ છે. એને એકદમ સરસ ખાંડણી દસ્તાની મદદથી ખાંડી અને લીધેલું છે, જેને આની અંદર હું એડ કરીશ અને એકદમ સરસ પેલા તેલમાં એને સાતડી લેવાનું. એ સતળાઈ જાય પછી મેં એની અંદર પાલકની ભાજી, ધાણા ભાજી અને મેથીની ભાજી 3 ભાજીને એકદમ સરસ ધોઈ અને રેડી રાખેલી છે, જેને આની અંદર હું એડ કરીશ. મોસ્ટલી બાળકો છે અત્યારે ગ્રીન વેજીસ છે અથવા ગ્રીન ભાજી છે એ કોઈ ખાતું નથી હોતું. ઘણા બધા બાળકો છે એ ચૂઝી થાય કે મને આવું નથી ભાવતું, આ નથી ભાવતું, પણ તમે આ જ રીતે જો ઢેબરા બનાવશો ને તો એમાં કોઈ બી ભાજી તમે એડ કરશો બાળકો ચટ કરી જશે. ભાજીને એકદમ સરસ પહેલાં મિક્સ કરી અને પછી એની અંદર બધા મસાલા એડ કરી દેશું આપણે. હવે મસાલામાં એની અંદર સૌથી પહેલા 1 ચમચી જેટલી હળદર એડ કરું છું. 2 થી 3 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરું છું. જો તમારા બાળકો છે એ તીખું વધારે ન ખાતા હોય, સ્પાઇસી પસંદ ના હોય તમને, તો તમે એને ઓછું પ્રમાણ પણ લઈ શકો છો. બટ અત્યારે હું એમાં 3 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરું છું. સાથે સાથે અડધી ચમચી જેવી હિંગ એડ કરું છું અને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હવે આ બધા મસાલાને એકદમ સરસ આપણે આપણી ભાજીમાં મિક્સ કરી લેશું અને 2 થી 3 મિનિટ માટે સતત એને આ રીતે ચલાવતું જવાનું અને ભાજીને બધાને આપણે કૂક કરી લેશું. એમાં ફ્રેન્ડ્સ પાણી બિલકુલ નથી નાખવાનું. એને ઓઇલમાં જે આપણે વઘાર માટે થોડું તેલ મૂકેલું છે એની જ અંદર આ રીતે સતત ચલાવતા જશું ને કૂક કરી લેશું. ઓનલી 2 થી 3 મિનિટ માટે જ. એકદમ તમારે ભાજીને કૂક પણ નથી કરવાની, ખાલી 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક કરી લેશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીમાં ખૂબ જ મજા પડી જતી હોય તો લેફ્ટ સાઈડ જે સબસ્ક્રાઇબનું બટન છે એને જરૂરથી દબાવજો અને રાઈટ સાઈડ બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચશે. અને વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરશો, લાસ્ટ સુધી જોજો, એટલે તમને ખૂબ જ ઇઝીલી કોઈ બી રેસિપી તમે બનાવી શકશો. મારે બધી ગ્રીન ભાજી છે એ એકદમ સરસ કૂક થઈ ગઈ છે. જો તમે આટલી જ તમારે કૂક કરવાની છે, બહુ વધારે કૂક નથી કરવાની. હવે આ થોડું અમથું એવું ઠંડુ થાય કે જે તમે ઇઝીલી તમે એને ટચ કરી શકો, બહુ ગરમ ના હોય. એ સ્ટેજ પર એને ફ્લેમથી નીચે ઉતારી લેશું અને હવે એને આપણે લોટ બાંધી લેશું. ઢેબરાનો લોટ બાંધવા માટે સૌથી પહેલાં હું 1 વાટકી જેટલો એની અંદર ઘઉંનો લોટ એડ કરું છું, અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરશું અને સામે હું 1 વાટકી જેટલો બાજરાનો લોટ એડ કરું છું. હવે આની અંદર પાણી નાખવાની બિલકુલ જરૂરત નથી. આની જ અંદર તમારો એકદમ સરસ કઠણ લોટ બંધાઈ જશે. ઢીલો ન રાખતા ફ્રેન્ડ્સ, બીકોઝ આપણે આને વણશું તો એમાં આટમણની આપણી જરૂરત નથી. આટમણ લઈને વણવાનું નથી બીકોઝ એનો ટેસ્ટ છે એનાથી ડિફરન્ટ થઈ જશે. એના નોર્મલી જ આપણે આ જ રીતે વણી નાખશું. એટલા માટે આની અંદર હું પાણી બિલકુલ એડ નથી કરતી. આની જ અંદર હું એકદમ સરસ એનો કઠણ એવો, એકદમ કઠણ પણ નહીં ને એકદમ નરમ પણ નહીં, એ ટાઈપનો આનો લોટ બાંધીને રેડી કરશું. ફ્રેન્ડ્સ, મેં મારા ઘણા આગલા વિડીયોમાં પણ તમને કીધેલું છે અને ફરી પાછું એક વખત રિપીટ કરી દઉં છું. તમે મારી કોઈ પણ રેસિપી બનાવો છો, વચ્ચે ક્યાંય બી અટકો છો, કાંઈ પણ ડિફિકલ્ટી આવે છે અથવા કોઈ પણ મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તો એટ એ ટાઈમ એ વિડીયો નીચે મને કમેન્ટ કરો. હું એટ એ ટાઈમ એ કમેન્ટનો તમને રિપ્લાય જરૂરથી કરીશ. તમારી રેસિપી છે એ બિલકુલ ખરાબ નહીં થવા દઉં. બટ હા, પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. મારો ઢેબલાનો જે લોટ છે એ એકદમ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એના ઢેબરા બનાવી લેશું. હવે જો તમે અટામણ લીધા વગર, નહીં તેલ કે નહીં સૂકો કોરો લોટ, કોઈ બી વસ્તુ લીધા વગર આને તમારે વણવાનું છે. આ જો સાવ હળવે હાથે નોર્મલી થોડું પ્રેસ આપતા એને મેં અત્યારે એક નાનું અમથું સાઇઝનું, પણ નહીં થીક કે નહીં થીન, નહીં પાતળું કે નહીં જાડું, એવું મીડિયમ એવું આનું ઢેબરું બનાવી લઈશ. જો તમે એકદમ સરસ મારું ઢેબરું છે એ વણાઈને રેડી છે. હવે આપણે એને પકાવી લેશું.
એ ફ્રેન્ડ્સ જેવી રીતે આપણે થેપલાને પકાવીએ છીએ ફરતી ઉપર નીચે ફરતી બાજુ આપણે ઓઇલ લગાવીને, બટ આ ઢેબરું હું બનાવું છું તો ઢેબરામાં તેલની બદલે આપણે ઘીનો યુઝ કરશું. બંને સાઈડ આ રીતે અલટ પલટ કરીને પકાવી લેશું અને વચ્ચે વચ્ચે ઘી આપણે ઉપર લગાવતા જશું અને એને એકદમ સરસ આપણે પકાવી લેશું. ઘીથી એનો ટેસ્ટ છે ને ફ્રેન્ડ્સ એકદમ ડિલિશિયસ આવે છે. એટલો સરસ ઘીથી એનો ટેસ્ટ આવશે કે ચા, કોફી, દહીં, ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ કોઈ બી સાથે તમે ખૂબ જ એને એન્જોય કરી શકશો. એટલો સરસ ડિલિશિયસ એવો ટેસ્ટ આવશે. એટલે હું બને ત્યાં સુધી આને ઘીની અંદર જ પકાવું છું. મને કમેન્ટ જરૂર કરજો કે તમને ઘીનો ટેસ્ટ વધુ ગમ્યો કે તેલનો. જોઈ લો ફ્રેન્ડ્સ, મારું ઢેબરું છે એ એકદમ સરસ કુક થઈને રેડી છે. આહા, શું સ્મેલ આવે છે! તમને પણ ત્યાં સુધી સ્મેલ આવી કે નહીં? ઓબ્વિયસલી ત્યાં સુધી સ્મેલ ના આવે, બટ એટલું સરસ ડિલિશિયસ એવું ઢેબરું બનેલું છે કે તમે એક વખત ટ્રાય કરશો ને તો શિયાળામાં દર વખતે બાળકોની સાથે સાથે મોટા પણ આ ગ્રીન ભાજીથી બનતું ઢેબરું જરૂરથી ડિમાન્ડ કરશે. અત્યારે મેં આ ઢેબરાને દહીં સાથે અને કેચઅપ સાથે સર્વ કરેલું છે. તમે સવારના બ્રેકફાસ્ટમાં લ્યો છો તો ચા કોફી સાથે પણ એટલું જ ડિલિશિયસ લાગશે. ગરમા ગરમ અને ઠંડુ બંને એકદમ સરસ લાગે છે આ ગ્રીન ભાજીથી બનતું ઢેબરું. ફટાફટ બનાવજો અને જરૂરથી મને કમેન્ટ કરજો કે તમને આ ટેસ્ટ કેવો લાગ્યો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. માદેવર ટુ ઓલ.